હેલો એવરીવન, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં ને? તો આજે તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો લઈને આવી છું, જે તમારા આવનારી જે તલાટીની એક્ઝામ છે એના માટે ખૂબ જ ઉપયોગી રહેશે। તો ઘણા બધાએ મને કોમેન્ટ્સ કરી હતી કે તલાટીની બુક લિસ્ટ લઈને આવો, કારણ કે તમારા બધાની કોમેન્ટ્સ હું રીડ કરતી જ હોઉં છું અને ઘણા બધાના રિપ્લાયસ પણ આપતી હોઉં છું, અને જે રેગ્યુલર મને કોમેન્ટ કરે છે એ બધાને હું ઓળખતી હોઉં છું। તો આજે વિનય સર છે, એમને કોમેન્ટ્સ કરી હતી કે તલાટીની બુક લિસ્ટ જોઈએ છે, તો એના માટે જ હું આજે લઈને આવી છું। તો સૌથી પહેલા બુક લિસ્ટ જણાવતા પહેલા એક વાત કરવી છે તમને। તો જ્યારે તમે કોઈ પણ યુટ્યુબ વિડીયો ઉપર જ્યારે ક્લિક કરો છો ત્યારે તમે તમારા થોડો માઇન્ડનો યુઝ કરો કે તમે જે વિડીયોઝ જુઓ છો એ ખરેખર તમને શું એક્ઝામ ક્લિયર કરાવી શકશે કે નહીં। બીકોઝ તમે અત્યારે જોતા હશો કે યુટ્યુબ પર એટલા બધા વિડીયોઝ આવ્યા છે, એટલે બધી કહી શકાય કે તમને ઘણી બધી બુક લિસ્ટ જોવા મળશે કે આ બુક રીડ કરો તો તમે પાસ થઈ જશો, આટલા ક્વેશ્ચન કરો તો તમે પાસ થઈ જશો, એક્ઝામ માટે આટલું ઇમ્પોર્ટન્ટ છે, આટલું કરી નાખો। તો અત્યારે લોકોએ શું કર્યું છે કે ધંધો બનાવી નાખ્યો છે, એમના માટે બિઝનેસ જ છે। તો ઘણા બધા સ્ટુડન્ટ એમાં ભળવાઈ જતા હોય છે અને ઘણી બધી બુક્સ લઈ પણ લેતા હોય છે, જેથી ઘણી બધી એમની જોડે બુક્સ થઈ જાય છે, ઘણી બધી પીડીએફ ભેગી થઈ જાય છે અને લાઈફ ટાઈમ પર તમે એ પ્રોપર રીડિંગ કરી શકતા નથી, જેના લીધે તમારું જે રિઝલ્ટ આવે છે ખૂબ જ નેગેટિવ આવે છે, સારું નથી આવી શકતું। બીકોઝ જ્યારે મેં પણ તૈયારી ચાલુ કરી હતી ત્યારે મારી પાસે પણ એવું જ હતું કે કઈ બુક્સ લેવી, કઈ બુક્સ ના લેવી, ઘણા બધા અલગ અલગ બુક્સ રિફર કરતા કે આ બુક્સ કરો તો સારું છે, તો એના માટે કન્ફ્યુઝ થઈ જવાતું હતું। બટ તમારી પાસે પ્રોપર ગાઈડન્સ હોવું ખૂબ જરૂરી છે। એ ટાઈમે મને મારા હસબન્ડે ખૂબ જ હેલ્પ કરી હતી અને પ્રોપર ગાઈડન્સ મને આપ્યું હતું। તો બસ તમે જ્યારે કોઈ પણ વ્યક્તિને ફોલો કરો છો તો એક સારા પ્રોપર ગાઈડન્સની જરૂર રહેતી હોય છે, કારણ કે તમે ઘણા બધા વિડીયોઝ જુઓ છો તો તમે ખુદ કન્ફ્યુઝ થઈ જાઓ છો। તો તમારે એવું નથી કરવાનું। થોડી બુક્સ લો, પણ ઓથેન્ટિક બુક્સ લો કે જેમાંથી પૂછાવાની સંભાવના રહેલી છે। તો મેં 3 ટાઈમ્સ પ્રિલિમ્સ ક્લિયર કરી છે એન્ડ મારી પાસે સારો એવો એક્સપિરિયન્સ છે, એટલા માટે મને થયું કે મારી જેમ ઘણા બધાને પ્રોબ્લેમ શરૂઆતમાં થતી હોય છે કે કઈ બુક્સ લેવી, કઈ ના લેવી, શેમાંથી કરવું। તો તમારા બધાનું પ્રોબ્લેમનું સોલ્યુશન આપવા માટે હું આજે વિડીયો બનાવી રહી છું, કારણ કે ઘણી બધી બુક્સ મેં રિફર કરી છે, ઘણા બધા ટોપર્સના મેં વિડીયોઝ જોયા છે, ત્યારે મેં મારી બુક લિસ્ટ બનાવી હતી એન્ડ મેં મારી 3 ટાઈમ્સ પ્રિલિમ્સ ક્રેક કરેલી છે અને 1 ટાઈમ મેન્સ ક્રેક કરેલી છે। તો એટલા માટે હું ઈચ્છું છું કે તમને પ્રોપર ગાઈડન્સ મળી રહે, એટલે જ્યારે પણ તમે કોઈ વિડીયોઝ જુઓ તો જે તમારા માટે હેલ્પફુલ થાય એવા વિડીયોઝ જુઓ, પ્રોપર સારા વ્યક્તિને ગાઈડન્સ તરીકે ચૂઝ કરો, એ ખૂબ જ જરૂરી છે। તો એટલા માટે જ તમને હેલ્પફુલ થાય એટલા માટે આજે આપણે વિડીયો લઈને આવ્યા છીએ। તો ચલો હું તમારા માટે પ્રોપર જે તલાટીની બુક લિસ્ટ છે એ લઈને આવી છું। તો તમારે જો ગુજરાતી જે ગ્રામર છે ને એ શેમાંથી કરવાનું છે, વ્યાકરણ વિહાર નામની બુક્સ છે એમાંથી કરવાનું છે। વ્યાકરણ એનાથી બહાર નહીં પૂછાય એટલા માટે તમે વ્યાકરણ વિહારની બુક લઈ શકો છો, અથવા તો અક્ષર પબ્લિકેશનની બુક લઈ શકો છો। અંગ્રેજી ગ્રામર માટે શું કરવાનું છે, એક તો અરિહંતની આવે છે, બટ તમે જ્યારે જીપીએસસીની પ્રિપેરેશન કરતા હોવ તો તમે અરિહંતની બુક લઈ શકો છો। બાકી તમે જો અત્યારે બેઝિક તમે તલાટીની જે એક્ઝામની પ્રિપેરેશન કરો છો તો તમે અક્ષર પબ્લિકેશનની બુક લઈ શકો છો, એ સારી રહેશે। બંધારણ માટે શું કરવાનું છે, તો બંધારણ માટે હું તમને હંમેશા કહેતી હોઉં છું કે વિકલ્પ કોટવાલની બુક સારી છે, બેસ્ટ છે, એન્ડ તમે યુવા ઉપનિષદની પણ લઈ શકો છો, યુવાની પણ સારી છે। હવે છે ગુજરાતના કલ્ચર માટે, સાંસ્કૃતિક વારસા માટે શું કરવું, તો એના માટે તમે આઈસીઈ અને યુવા ઉપનિષદની પણ લઈ શકો છો। બીજું છે ગુજરાતનો ઇતિહાસ, તો ગુજરાતના ઇતિહાસ માટે આપણી ઓલ ટાઈમ ફેવરેટ ઈશ્વર પાડવીની બુક, જે ખૂબ જ સારી છે। અને ભારતના ઇતિહાસ માટે શું કરવાનું છે, તો ભારતના ઇતિહાસ માટે 11 અને 12ની ઇતિહાસની બુક તમારે કરવાની છે। એમાંથી ઘણું બધું પૂછાય છે, તો 11 અને 12ની તમે ઇતિહાસની બુક લઈ શકો છો, અને 6 થી 10ની તમે સામાજિક વિજ્ઞાનની જે બુક આવે છે એમાંથી ઇતિહાસની વસ્તુ કરી શકો છો। હવે છે ઇકોનોમિક્સ માટે શું કરવું, ઇકોનોમિક્સ માટે શું કરવાનું છે કે એનસીઈઆરટીની બુક્સ આવે છે જે ખૂબ જ સારી છે, અથવા તો તમે વર્લ્ડ ઇનબોક્સની બુક લઈ શકો છો, એ પણ ખૂબ સારી છે। હવે એન્વાયરમેન્ટ માટે એનસીઈઆરટીની બુક છે, એક એનસીઈઆરટીની બુક આવે છે એ તમે લઈ શકો છો, ખૂબ જ સારી રહેશે। મેથ્સ એન્ડ રિઝનિંગ માટે શું કરવું, તો મેથ્સ એન્ડ રિઝનિંગ માટે તમે નીરજ ભરવાડ સરની બુક લઈ શકો છો, અથવા તો કિશ્વા પબ્લિકેશનની બુક છે જે તમે પ્રેક્ટિસ માટે પણ હેલ્પફુલ રહેશે।
એન્ડ જે સાયન્સ એન્ડ ટેક, તો સાયન્સ એન્ડ ટેક માટે કેવું છે કે મોસ્ટલી સાયન્સ એન્ડ ટેક છે ને એ કરંટ અફેર્સમાંથી જ પૂછાતું હોય છે. તો તમારે સાયન્સ એન્ડ ટેક માટે કરંટ અફેર્સ ઉપર ખૂબ જ ભાર આપવાની જરૂર છે. અને બેઝિક કરંટમાં સાયન્સ એન્ડ ટેક માટે તમે વર્લ્ડ ઇનબોક્સની બુક લઈ શકો છો, અથવા તો એનસીઆરટીની જે બુક આવે છે એ લઈ શકો છો, ખૂબ જ ઉપયોગી રહેશે. હવે ભૂગોળ, તો ભારતની ભૂગોળ માટે શું કરવાનું છે, ભૌતિક ભૂગોળની 11માની બુક આવે છે એ લઈ શકો છો. 11 તમે ભૌતિક ભૂગોળની બુક લઈ શકો છો, અથવા તો યુવા ઉપનિષદની બુક લઈ શકો છો. તો આ બુક્સ તમારા માટે ખૂબ જ હેલ્પફુલ રહેશે. હવે કરંટ અફેર્સ માટે, તો કરંટ અફેર્સ માટે તમે વેબ સંકુલની લઈ શકો છો, ખૂબ જ સારી છે. એની તમારે મેગેઝિન પણ આવે છે, અને તમે ઓનલાઈન વિડીયોઝ જે મને સિંધી સરના વિડીયોઝ છે એ પણ જોઈ શકો છો, અથવા તો આઈસીઈ વાળાની તમે મેગેઝિન લઈ શકો છો, એ પણ ખૂબ જ ઉપયોગી રહેશે. તો બસ આ જ વસ્તુ છે જે તમારે કરવાની છે, આનાથી બહાર ક્યાંય જવાની જરૂર નથી. આજે મેં તમને બુક્સ જણાવી છે એમાંથી તમે કરો, અને આ બધા ટોપિક્સ છે એની સાથે તમે કરંટ અફેર સાથે અપડેટ રહો, તો તમારે ખૂબ જ હેલ્પફુલ રહેશે આ બધી વસ્તુ. તો ચલો, આ તો બુકની વાત થઈ ગઈ. હવે ઘણા બધાને મનમાં ક્વેશ્ચન હોય છે કે યાર અમારાથી થશે કે નહીં, અમે કરી શકીશું કે નહીં, અમે ઘણા ટાઈમથી થોડા માર્ક્સ માટે રહી જઈએ છીએ. તો યાર ડરવાની જરૂર નથી. આ એક્ઝામ છે, બરાબર. ઘણા બધા એક્ઝામ આપતા હોય છે અને એ લોકો જ પાસ થતા હોય છે જે શિદ્દતથી મહેનત કરતા હોય છે, આના માટે તમારે 100% મહેનત આપવી પડશે. કહેવાય છે ને કે સફળતા એને જ જઈ વરે છે જે પરસેવે નહાય. તો તમારે પરસેવે નહાવું પડશે, ત્યારે જ એને તમને સફળતા મળશે. અને બીજું છે કે મન હોય તો માંડવે જવાય. તો જો તમારું મન મક્કમ હશે કે મારે ગવર્મેન્ટ જોબ જોઈએ છે, તો મળી જશે. કોઈ તમને નહીં રોકી શકે. જ્યારે તમે કોઈ પણ વસ્તુ શિદ્દતથી માંગો છો ને, બધી વસ્તુ તમને એ વસ્તુ મેળવવા માટે હેલ્પ કરશે. એટલા માટે શિદ્દતથી તૈયારી કરો. મનમાં નેગેટિવ થોટ્સ ના આવવા દેશો કે મારાથી થશે કે નહીં, થઈ જ જશે એવું જ વિચારો. કે જે પાસ થાય છે એ શું કઈ બીજા ગ્રહ ઉપરથી આવેલા છે? જે પાસ થાય છે શું એમને ભગવાને ડબલ માઇન્ડ આપ્યું છે? ના, એ લોકો ડબલ મહેનત કરે છે, પૂરી ડેડિકેશન સાથે મહેનત કરે છે, તો એમને સફળતા મળે છે. તો આપણે પણ એમાંના એક જ છીએ. આપણે ખાલી મહેનત નથી કરતા. તો બસ મહેનત કરો, સફળતા જરૂર મળે. ફ્રેન્ડ, તમારે કોઈ પણ ટોપિક ઉપર વિડીયોઝ જોતા હોય, તમને કોઈ ટોપિક ઉપર પ્રોબ્લેમ હોય, તો મને કમેન્ટ્સ કરી શકો છો. બીકોઝ તમારી જે બધી કોમેન્ટ્સ હોય છે, હું એમાં જે કોઈ વ્યક્તિને ટોપિક્સ રિલેટેડ કોઈ વિડીયોઝ જોતા હોય, તો હું તમારી કોમેન્ટ્સ નોટ ડાઉન કરતી હોઉં છું કે મારે આ ટોપિક ઉપર વિડીયો બનાવવાના છે. તો તમે કોમેન્ટ્સ કરી શકો છો, જેથી હું એ ટોપિક ઉપર જરૂરથી તમારા માટે વિડીયો બનાવીશ. અને હા, ઘણા બધા ફ્રેન્ડ્સ એવા છે જે ઇન્સ્ટાગ્રામ ઉપર પણ જોડાયા છે. તો થેન્ક યુ એવરીવન. તમે પણ જો ઈચ્છો તો જોડાઈ શકો છો ઇન્સ્ટાગ્રામ ઉપર. મારું આ આઈડી છે, જોઈ શકો છો, નીચે લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો. આવનારા ટાઈમમાં હું કઈ રીતે સ્ટડી કરું છું, મારું રૂટીન કયું છે, એ હું તમારી સાથે શેર કરીશ, જેથી ઘણા બધાને હેલ્પ થાય. જે ઘણી બધી હાઉસવાઈફ હોય છે એમને પણ ઘણી હેલ્પ થાય કે કઈ રીતે પ્રિપેરેશન કરવી, કઈ રીતે કેટલા સબ્જેક્ટ વાંચવા, જેથી હેલ્પ થાય. એ બધા વિડીયો હું આવનારા ટાઈમમાં તમારી સાથે શેર કરીશ. તો આજનો વિડીયો કેવો લાગ્યો જરૂર જણાવજો, અને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલ લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો ચલો મળીએ નવા વિડીયોઝ નવી એનર્જી સાથે. ત્યાં સુધી રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.